નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કેટલાક લોકો અનુભવના અંતે બોલે છે અને કેટલાક લોકો અનુભવના અંતે બોલતા બંધ થઈ જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 18 જૂન 2025, 18/6/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની સાતમ છે આજે. એટલે આજે છે જેઠ વદ સાતમ. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા, યોગ પ્રીતિ અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. જો કે સાંજે 6:34 રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને મીન રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે સાંજે 6:34 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી છે, ઉપરાંત પંચક પણ ચાલુ છે. અને પંચક વિશે ગભરાવાનું નથી હોતું, પણ પંચકમાં ધ્યાન ચોક્કસ રાખવું પડે. અલગ અલગ પ્રકારના પંચકો હોય છે, એટલે અમુક અગત્યના કાર્યો છે તે થઈ શકતા નથી. અને જ્યારે અમુક કાર્યો એવા પણ છે કે જે આપ કરી પણ શકો છો. ઘણા લોકો વિચારતા હોય છે કે પંચક છે એટલે કશું ના થાય, એવું નથી હોતું. પંચક છે એટલે ઘણા કાર્યો થાય છે, શુભ પણ કાર્ય થઈ શકતા હોય છે. પણ જ્યોતિષીય માર્ગદર્શન લેવું આવશ્યક છે. અને ઘણીવાર એવું બને કે ઘણા કાર્યો પંચકમાં ત્યાજ્ય હોય છે, નથી થઈ શકતા હોતા, તો તેના માટે એના યોગ્ય ઉપાય કરીને પણ આગળ વધી શકાતું હોય છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે અને તે છે વાસ્તુ અને મની પ્લાન્ટ. મની પ્લાન્ટ છે એના પ્રત્યે અત્યારે લોકોને મોટાભાગનું આકર્ષણ બહુ હોય છે. ઘરમાં રાખતા પણ હોય છે, ઓફિસમાં પણ રાખતા હોઈએ છીએ, દરવાજા મુખ્ય દ્વારની પાસે પણ રખાય છે. પણ સૌથી અગત્યનું વાસ્તુમાં જેનું મહત્ત્વ છે તે છે દિશા. કઈ દિશામાં તમે મની પ્લાન્ટ મૂકો છો તે અગત્યનું છે. અગ્નિ દિશા જે છે, સાઉથ ઇસ્ટ જે કહેવાય છે, ત્યાં મની પ્લાન્ટ મૂકી શકાય. કારણ કે અગ્નિ દિશા જે છે તે લક્ષ્મીજીની દિશા માનવામાં આવેલી છે. અહીંયા શુક્ર ગ્રહનો પ્રભાવ છે, એટલે સુખ, સુવિધા, સમૃદ્ધિ આપે તેવું પણ છે. અને ત્યાં જો મૂકવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધાર પણ થાય છે. ઘરમાં જો કોઈ તકલીફ હોય તો, અથવા તમારી પાસે જે કહેવાય આર્થિક સ્થિતિમાં જે કેશ કહેવાય, એની લિક્વિડિટી જે છે તેમાં તમે સુધારો જોઈ શકો છો. એટલે પણ એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે છોડ છે એની માવજત કરવી જરૂરી છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/11/52. જી, જન્મનો સમય કયો છે? રાતના 2:30. અને જન્મનું સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે પ્રશ્ન એમ છે કે મારો એક ફ્લેટ છે, એને મેં બંધ પડેલો રિનોવેશન કરાયું છે, તો હવે મારે વેચવો કે ભાડે આપવો? એના માટે બેન તો તમારે વાસ્તુ જોડાવવું જોઈએ એવું મારું માનવું છે. પહેલી વસ્તુ તો સમજ્યા, અગત્યની વસ્તુ એ છે કે બેન વાસ્તુ પ્રમાણે સમજવું પડે કે એની દિશા બરોબર છે કે નહીં, એમાં દોષ વધારે છે કે નહીં. બરોબર છે, તમે રિનોવેટ કરાવ્યો, પણ રિનોવેટ કરતાં પહેલાં તમે વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધી. રિનોવેટ કરાવતા પહેલાં પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. તેમ છતાં હાલના તમારા ગ્રહો જોતા એમ બતાવે છે કે હજી હમણાં થોડોક સમય રાખો. બરાબર છે. હમણાં 2025 સૂચવતું નથી કે તમે એને આગળ વેચો. હમણાં એને તમારી પાસે રાખો
હા, થોડોક સમય હજી વાર લાગશે. જી મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે ડોક્ટર માટે પૂછવાનું છે. જન્મ હેલો. તારીખ? હા, જન્મ તારીખ હા, કઈ છે? 13/8/2009. જી. જન્મનો હેલો. સમય જન્મનો સમય 11:34 રાત્રે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ વડોદરા. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે ડોક્ટર જે અત્યારે 11th માં છે, બરાબર, 11th સાયન્સમાં, તો એનું કેરિયર કેવું રહેશે, એનું ફ્યુચર કેવું રહેશે, અને એની રાશિ પ્રમાણે એને કોઈ ચાંડાળ યોગ બનતો છે કે નહીં, એ ખાલી જાણવું છે. હા, અને સાયન્સમાં કયું ગ્રુપ લીધું છે એણે? સાયન્સમાં એને બી ગ્રુપ લીધું છે. બે ગ્રુપ લીધું છે. બાયો. હા, બાયો. સારું, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો મેષ લગ્ન અને મેષ રાશિ આવે છે. કુંડળીમાં હા ચાંડાળ દોષ છે, પણ સાથે ગ્રહણ દોષ પણ છે, બરાબર છે. આ દ્વિદોષ કહેવાય, અને દ્વિદોષ માટે વિશિષ્ટ રીતે પદ્ધતિથી તેનું વિધાન કરવું જોઈએ. ગ્રહ ચક્રીય પદ્ધતિથી આનું નિવારણ કરાવો. અને પણ હંમેશા એક વાત ધ્યાન રાખજો, એટલે આપને કોઈ કહ્યું હશે, તમે બતાવ્યું હશે, કોઈ કહ્યું સાચી વાત છે, ગુરુ રાહુનો ચાંડાળ દોષની વાત કરી, પણ મુહૂર્તનું ખૂબ મહત્વ છે ભાઈ. દરેક વ્યક્તિ માટે એક સરખું મુહૂર્ત હોતું નથી, એ વાતનું ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું બનતું હોય છે કે સારો દિવસ છે, સારું ચોઘડિયું જોઈને કરી નાખ્યું, એવું નથી હોતું. જ્યારે મુહૂર્ત જોવાનું હોય ત્યારે એમાં ચોઘડિયાનું મહત્વ નથી હોતું. તેમાં તમારો જેની પૂજા કે વિધિ કરાવવાની હોય તે વ્યક્તિનું ચંદ્ર, એનું નક્ષત્ર, જે કરાવવાના છે ગ્રહ યોગો, એને પણ અનુકૂળતા જોવાની. આ તો ગ્રહોના દોષ છે, બાકી નક્ષત્રના દોષ હોય તો એ પ્રમાણે જોવું પડે છે. જનન શાંતિ કરાવવાની હોય તો એ પ્રમાણે અલગ પ્રકારે જોવું પડે છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. પ્રશ્ન હતો અભ્યાસ અને કેરિયર બાબતનો, તો કેરિયર એની સારી રહેશે. માસ્ટર ડિગ્રી કરી શકે તેવી આ કુંડળી છે, બરાબર છે. એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે કે કોઈની અસરમાં આવીને નિર્ણય ન લેવાય. પોતાની ક્ષમતા અને પોતાના વિચારો પ્રમાણે આગળ વધવું એ એના માટે વધારે સારું રહેશે. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર મેષ રાશિનો છે, 7.5 ચાલે છે. તેના ઉપાય કરવા પણ એટલા આવશ્યક રહેશે. મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, ધ્રુવ નામ છે, ધ્રુવ. જન્મ તારીખ કઈ છે તેમની? તારીખ છે 23 જુલાઈ 2010. જી. જન્મનો સમય સાંજે 6:51. અને જન્મનું સ્થળ કયું છે? અંજાર, કચ્છ, અંજાર, ગુજરાત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છોકરાનો ભણતર વિશે છે કે અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં છે, પણ એનું એજ્યુકેશન બાબતે થોડુંક ધ્યાન ઓછું લાગે છે. મહેનત કરે છે પણ એનું રિઝલ્ટ નથી મળતું. અને ફ્યુચરમાં જો એને આગળ કઈ લાઈનમાં જવું, સાયન્સમાં, કોમર્સમાં, કે એનું ફ્યુચર કેવું રહેશે? હા, ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે 10મું ધોરણ છે, ખૂબ અગત્યનું ધોરણ છે. અને હવે જો અત્યારે 10મામાં આવેલા હોય તો એમ કહેવાય કે નિર્ણય તમારે લેવાનો હોય છે 10માના બોર્ડ બાદ કે આગળ શું બધું. પણ ખાસ કરીને કુંડલી પર જો નજર નાખીશું આપણે તો ધનુ રાશિ આવે છે, ધનુ લગ્ન આવે છે. અહીંયા ચંદ્રમાં છે, રાહુ સાથે હોવાને કારણે એના વિચારો તો અશાંત રહેવાના જ છે. આવા વ્યક્તિ ભણવામાં એકદમ ખૂબ તેજસ્વી બને એવું ઓછું હોય છે, કારણ કે આવા વ્યક્તિના વિચારો છે ને સ્વતંત્ર વધારે હોય છે. એમને ભણવા કરતાં અલગ અલગ વસ્તુ કરવાની ખૂબ આમ રસ પડતો હોય છે, કે કંઈક સંશોધન કરવું કે બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, એવું વધારે જોવા મળતું હોય છે. મહત્વાકાંક્ષી પણ છે, પણ રાહુને કારણે વિચારોમાં દ્વિધા રહેતી હોય છે. માટે આવા વ્યક્તિ પાછળ ધ્યાન રાખવું પડે. તમારું બાળક સંતાન જે છે તેને ભણવા માટે તમારે વિશેષ ચોકસાઈ ધ્યાન રાખજો. પાછળ પડ્યા રહેવું પડશે તો એ સારો અભ્યાસ ચોક્કસ કરી શકશે, એટલે અને સારી ડિગ્રી પણ મેળવશે. હા, એની કારકિર્દી બાબતે જોવામાં આવે તો એક કોમર્સમાં જઈ શકે એવું છે, ખાસ કરીને એકાઉન્ટન્સી અથવા સીએની લાઈન લઈ શકે, અથવા તો પછી આઈટીમાં આગળ વધી શકે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. પારુલબેન જોડાઈ ગયા છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારા સન વિશે છે પ્રશ્ન. એના 26/7/2004. જન્મનો સમય? રાત્રે 8:13. અને સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે? હા, અત્યારે છે ને એને બીટેક નું છેલ્લું વર્ષ છે. એમાં છે ને હવે કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, તો કાલે એ પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયો છે, તો આજે બીજા રાઉન્ડમાં જવાનો છે. તો આ એમાં થઈ જાય ફાઇનલ તો લઈ લેવું સારું કે બીજી કંપનીમાં બેસવું સારું એમ ઇન્ટરવ્યુ માટે?
હાજી, ખૂબ સરસ પ્રશ્ન છે અને તમારો ફોન પણ આજે લાગ્યો છે ને ડિસિશન્સ લેવાનો જ્યારે સમય હોય ત્યારે જ્યોતિષશાસ્ત્ર એ ખૂબ માર્ગદર્શક શાસ્ત્ર હોય છે. હંમેશા કોઈ સમસ્યા હોય તેનું નિવારણ હોય અથવા જ્યારે તમારી પાસે ઓપ્શન્સ હોય, કોઈ પસંદગી કરવાની હોય તો આ વસ્તુ કરી અને તમે પણ પ્રશ્ન પૂછ્યો છે, સમયસર પૂછ્યો છે. કુંડી પર નજર નાખીશું. કુંડની વાત કરીએ તો તુલા રાશિ આવેલી છે. તુલા રાશિમાં 10મા સ્થાનમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે. આ વ્યક્તિઓના ઉતાર ચઢાવ ખૂબ રહેતા હોય છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો શનિની દશા ચાલી રહી છે. શનિ મહારાજ એ નોકરી સ્થાનમાં છે, ત્યાંથી ગુરુ મહારાજની દ્રષ્ટિ પસાર થઈ રહી છે અને જે રીતે જોતા લાગી રહ્યું છે કે જો મળી જાય તો લઈ લેવું સારું છે. તમને જો જોબની ઓફર થાય અને વ્યવહાર દ્રષ્ટિએ પણ વિચારજો, પણ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની દ્રષ્ટિએ ચોક્કસ એવું કહેવાય કે જો મળી જાય તો આ ઓફર લઈ શકાય, આગળ વધી શકાય. ખાસ કરીને બે વસ્તુ ખાસ કરે છે, શિવજીની ઉપાસના વધારે કરે અને જો અગત્યનું કામ હોય તો શિવજીના મંદિરે જઈ દર્શન કરે, ત્યાં ભગવાનને શિવલિંગ ઉપર દૂધ અને જળ ચડાવે અને પીપળાને પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરે, એના માટે વિશેષ ફળદાયી રહેશે. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. મારા પત્ની વિશે પૂછવું છે. જન્મ તારીખ છે 1/4/1978 અને જન્મ સ્થળ સુરત અને સમય? સમય સવારે 4 વાગે. જી. અને ઘરકામ કરવા જાય છે અને એની તબિયત બધી સારી રહેશે. દવાઓમાં જ અમારા પૈસા બધા જાય છે. જી. હાજી, સારું. તમારી જે પત્ની છે તેમના વિશેનો પ્રશ્ન છે અને તબિયત બાબતનો પ્રશ્ન છે. જો સૌથી પહેલી વાત તો એ કે કુંડલી પર નજર નાખીએ, ધનુ લગ્નની કુંડલી, ચંદ્ર અહીંયા 12મા સ્થાનમાં છે એટલે બતાવે છે કે શારીરિક કરતાં માનસિક અસર વધારે છે. કોઈને કોઈ પ્રકારે માનસિક ઉતાર ચઢાવો રહી રહ્યા છે. અત્યારે આમ પણ રાહુની દશા ચાલી રહી છે. રાહુ આ કુંડલીમાં ભાગ્યસ્થાનમાં છે એટલે કોઈ પ્રકારે નકારાત્મક ઉર્જાની અસર શરીર પર થઈ હોય તેવું બને એમની, બરાબર. એટલે હજી થોડો સમયની તો વાર લાગશે હજી ભાઈ, એમાં તકલીફમાંથી બહાર આવતા લગભગ 1.5 વર્ષ જેવું થાય એવું બને, 1.5-2 વર્ષ જેવું. ધીમે ધીમે આવશે, પણ ઉપાય કરશો તો જે તકલીફ છે બરાબર છે એની નકારાત્મક અસર ઘટવા માંડશે. સૌથી પહેલી વસ્તુ એ છે કે એ ચંદ્રગ્રહના જપ કરે, પહેલામાં પહેલી વસ્તુ એ છે. બીજું કે રોજ સૂતી વખતે પોતાની જે પથારી હોય, બેડ હોય એની બાજુમાં પાણી ભરીને સૂઈ જાય, ગ્લાસ ઢાંકીને, બરાબર. સવારે ઉઠીને કોઈ પણ છોડમાં રેડી દે. બીજું, સૂર્યકેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે એટલે આત્મબળની કમી છે, તો રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ગ્રહણ દોષનું નિવારણ કરાવો. આટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. અને ત્રીજું સૌથી અગત્યની વાત છે, જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે વાસ્તુશાસ્ત્ર એ બહુ જ ઉપયોગી છે અને એમાં ખાસ કરીને સૂવાની દિશા બધાને ખબર છે, પણ તેમ છતાં મેં હજારો કેસમાં જોયેલું છે કે બધાને મોટા, હવે તો એવું છે એક સારી વાત છે કે લોકોમાં વાસ્તુમાં જાગૃતિ છે એટલે બેઝિક વસ્તુ તો ઘણા બધા જાણતા થઈ ગયા છે. અને ઉપરાંત આપણે પણ વર્ષોથી આપણા ભાગ્યદર્પણ કાર્યક્રમમાં ટિપ્સ પણ આપી રહ્યા છે દરરોજ. માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય, પણ તેમ છતાં જો એ જ દિશામાં રાખતા હોય કે દક્ષિણ કે પૂર્વ અને પણ તબિયત સારી ના રહેતી હોય તો પછી એ દિશા બદલવાની. જેમ કે જો દક્ષિણમાં સૂતા હોય તો એમને પૂર્વ તરફ માથું રાખીને સુવાડો અને જો પૂર્વ તરફ હોય તો દક્ષિણ તરફ સુવાડો. આટલું કરવાથી પણ એમની શારીરિક છે જે તકલીફોમાં રાહત થઈ શકશે. જી. હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ખાસ આર્થિક બાબતે થોડું ધ્યાન રાખજો. બિનજરૂરી રોકાણ ટાળવાના છે. ક્યાંક કોઈની અસરમાં આવીને લાભમાં, લાલચમાં આવીને લોભ લાલચમાં ન આવતા આ વાતનું ધ્યાન રાખશો. જીવન સાથે સાથે પણ ક્યાંક તણાવ થઈ શકે એવું છે. હા, આજે ઘર કરતાં બહાર ફોકસ રાખજો. તમારા કાર્યક્ષેત્રે ગ્રહો સૂચવે છે કે તેમાં પ્રગતિ, લાભ થવાની સંભાવના છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક લાભની આશા ફળે તેવું છે એટલે ફોકસ તમે એ બાબતે કરી શકો છો. નવા કોઈ આયોજન, પ્લાનિંગ હશે, સફળ થશે. કોઈ નવો ઓફર કરવાની હોય, ચર્ચા, મિટિંગ કરવાની હોય તો સફળ થઈ શકે તેવું છે. અને પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે તો એમાં સફળતા મળી શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે નિર્ણય લઈ શકાય. ઘરમાં કંઈક રિપેર કરાવવું, રિનોવેશન કરાવવું, એ ઘર માટે કંઈક
સુવિધાવાળી વસ્તુ લાવવાની હોય તો લઈ શકાતું હોય છે. રચનાત્મક કાર્યો એટલે ક્રિએટિવિટીના કાર્યો હોય, કલાના કાર્યો હોય, સર્જનાત્મકતાવાળા કાર્યોમાં આજે સારું છે અને ખાસ નોકરિયાત વર્ગને પણ આજે લાભ થઈ શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આપણા માટે થોડું કાયદાકીય બાબતો જો ચાલતી હોય, કોર્ટ કચેરી કેસ, તો એમાં જ અડચણ રહેવાનો છે. બને તો આજના દિવસે મુદત પડી હોય તો નવી મુદત લઈ લેજો, બરોબર છે? એ વાતનું ધ્યાન રાખજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી કોઈની થઈ શકે એ પર તે બેદરકાર ન રહેતા યોગ્ય ઉપચાર ઉપાય કરાવી દેજો. હા, સારી વાત એ છે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે જો વાત કરવામાં આવે તો આજે રોકાણો ફળદાયી છે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પ્લાન કરવાનું, સેવિંગ્સનું હોય, કોઈ પણ આર્થિક નિર્ણય લેવાના હોય તો તમને ગ્રહો સપોર્ટ કરવા જઈ રહ્યા છે. હા, દિવસ આજે વ્યસ્ત છે, ખાસ કરીને જાહેર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, કૌટુંબમાં કંઈ ને કંઈ પણ કામ રહે. અને સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા વધવા જઈ રહી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે, ઉત્સાહમાં વધારો થાય તેવું છે. એટલે તમે આજે કાર્ય કરવાનો ઉત્સાહ તમારો રહેવાનો છે, જેથી કરીને કાર્યનું પરિણામ સારું આવશે, કાર્યની કદર પણ થાય તેવું બની શકે એવું છે. આજે ખાસ મુલાકાતો લાભદાયી છે. એટલે કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, ઓફર હોય, બરાબર છે, કોઈને મળવા જવાનું હોય તો આજે પ્લાનિંગ ચોક્કસ કરજો, એ ફળદાયી રહેવાની શક્યતા છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મનો સમય દિવસે 2 અને 16. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે 2 પ્રશ્ન છે. એક તો એના લગ્ન બાબતે અને બીજું કે ઈ અત્યારે સેમી ગવર્નમેન્ટ બેંક, પ્રાઇવેટ બેંક કહેવાય, એમાં જોબ કરે છે. એમાં એની પ્રગતિ થશે કે બીજે ક્યાંય જોબ કરે કે મતલબ ગવર્નમેન્ટ જોબ કરે ક્યાંય મળી જાય, અને તો વધારે હિતાવહ કયું રહેશે એના માટે? કોના વિશે પ્રશ્ન છે? મારા દીકરા વિશે. દીકરો છે, બરોબર છે. સારું, સૌથી પહેલો લગ્નનો પ્રશ્ન છે ને, બરોબર? આપણે એની વાત કરી લઈએ. કુંડલી જોઈએ તો વૃષભ લગ્નની કુંડલી આવે છે. રાશિ તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિ માટે સમય સારો છે. ગુરુ મહારાજની અનુકૂળતા અત્યારે દેખાઈ રહી છે. એટલે આવનારું 1 વર્ષ જે છે તે વધારે સારું છે. 2025માં યોગ શરૂ થઈ ગયો છે. 2026 સુધી આ સારો યોગ છે. બીજું કે પણ કુંડળીમાં શ્રાપિત દોષ છે ને તે કુટુંબમાં કુળની વૃદ્ધિ કરવામાં વિલંબ કરે કે અકારણ તકલીફ આપતું હોય છે. તમારા પણ કુટુંબમાં આવું બન્યું, કારણ કે અંગારક દોષ પણ સાથે પ્રબળ છે. અંગારક દોષ મંગળ નથી, પણ મંગળ અને રાહુને, એટલે માંગલિક કુંડળી ના કહેવાય, જે આપણે લગ્ન બાબતે વિચારતા હોઈએ, પણ અંગારક દોષ છે એવું કહી શકાય. એટલે બા બંનેનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, બરાબર? એટલે એ જીવનમાં ઘણી એની રાહત થઈ શકે એવું છે. બાકી લગ્ન બાબતે અનુકૂળતા મળશે, પાત્ર પણ સારું મળશે. પણ ઉતાવળ થઈ જશે ક્યાંક એવું બને, અને ઉતાવળ કરશો તો ભૂલનો ભોગે બનાય. એટલે બરાબર ચેક કરજો અને કુંડળી મેળવીને આગળ વધજો. બીજું, તમે જે નોકરી બાબતે પ્રશ્ન કર્યો કે સેમી ગવર્મેન્ટમાં કરે છે તો એમાં ચાલુ રાખવું કે બીજે ક્યાંક જવું. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે. હવે શનિ મહારાજ શ્રાપિત દોષ બનાવી રહ્યા છે. એટલે પહેલાં તમે જે કહ્યું નિવારણ કરાવો, ત્યારબાદ નિર્ણય લેવાનો વિચારશો તો તમને મનમાં છે ને એક સ્પષ્ટતા આવશે કે આગળ શું કરવું, શું નહીં. હા, બીજો કંઈક સારો ચેન્જ મળતો હોય તો પ્રયત્ન કરવો જોઈએ. વિનયભાઈ જોડાઈ ગયા છે. વિનયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી, મારું નામ વિનયભાઈ છે. જી. મારી જન્મ તારીખ 20 ઓક્ટોબર 1978 છે. જન્મનો સમય? અને બપોરે 4:05 છે. અને સ્થળ કયું છે? મુંબઈ છે. જી. પ્રશ્ન શું છે જણાવો. મને પૂછ્યો કે મને નોકરીમાં પ્રમોશન ક્યારે મળશે? મહેનત કરું છું, પ્રમોશન નથી થયું. બીજું, કર્જમાંથી મુક્તિ ક્યારે મળશે? કર્જો એટલે કયા પ્રકારનો છે? કોઈને પૈસા લીધેલા છે, લોન લીધેલી છે? હા, લોન લીધી. હા, કેટલા સમયથી છે? 2 વર્ષ થઈ ગયા. ઓકે. હા, તો બહુ લાંબો સમય ના કહેવાય ભાઈ, થોડી રાહ જો, શાંતિથી. લોન તો લોકોની 10-10 વર્ષ ચાલતી હોય છે, 15-15 વર્ષ ચાલે છે. હા, પણ એવું બને કે ભાઈ આપણે લોન પૂરી કરવામાં આપણું પોતાનું બજેટ જો ખોરે જતું હોય તો ચોક્કસ આ પ્રકારની તકલીફ છે, સંઘર્ષ છે. ચાલો જોઈએ તમારી કુંડલી શું કહી રહી છે. કુંભ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ તમારી વૃષભ રાશિ આવી રહી છે. શનિ મહારાજની અત્યારે તમારી દશા ચાલી રહી છે.
શનિ મહારાજ જે છે તે આ કુંડળી જે છે તેમાં સપ્તમ સ્થાનમાં છે, એટલે લોકો સાથેના સંબંધોમાં તમારે તકલીફ રહેતી હોય, સહકર્મચારીઓ તમારી ક્યાંક તો વિરુદ્ધમાં હોય, ક્યાંક જોઈએ એવું પરફોર્મન્સ આપવામાં ક્યાંક તકલીફ આપે, તમારો ઉપયોગ થઈ જાય પણ તમને એમનો ઉપયોગ ના કરવા દે તેવું બની શકે. તમારા ઉપરી અધિકારીઓ જે છે તેની સાથે થોડુંક સાચવીને તમારે લેવું પડે, કારણ કે તમારો સૂર્ય અહીં આગળ જે છે ભાગ્યસ્થાનમાં છે, સારી વાત છે, પણ એ નીચનો છે, તુલાનો છે, અને જ્યારે સૂર્ય મજબૂત ના હોય તો આ પ્રકારે ઉપરી અધિકારીઓ હોય કે આગળ વધવામાં, પ્રગતિ કરવામાં ઘણીવાર અવરોધ જોવા મળતા હોય છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે તમે સૂર્યની ઉપાસના કરો. પહેલાં પહેલું સવારે ઉઠી સૂર્યોદયની આસપાસની વાત છે, સૂર્ય ભગવાનને જળ ચડાવો અને ઓમ રીમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરો. દરરોજ એકવાર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને રવિવારે 3 વાર કરો. પણ ખાસ આદિત્ય હૃદય સ્તોત્રની વાત નીકળી છે ત્યારે મારે એક વસ્તુ ખાસ કહેવી છે કે એનો ઉચ્ચારમાં ખૂબ ધ્યાન રાખજો, કારણ કે આ સંસ્કૃત છે અને એ પણ વાલ્મીકી રામ ભગવાનના જમાનાનું સંસ્કૃત છે. આમ સરળ છે પણ શાંતિથી સમજીને સાંભળીને કરજો, એ ખૂબ અગત્યનું છે. ઘણીવાર એવું બને છે, આ વસ્તુ ખાસ મારે નોંધ આપ બધા દર્શક મિત્રોને લેવડાવી છે કે ઘણીવાર એવું બને છે કે લોકોને કંઈ આદિત્ય હૃદય ફટ દઈને ક્લિક કરીને સર્ચ મારીને ચાલુ કરી દે છે, પણ તમને અંદર ભૂલ છે કે નહીં ખબર પડશે ખરી કે નહીં મળે. એટલે હંમેશા એક બીજું પણ સાથે ટ્રાય કરો કે કોઈ સારી વેબસાઇટ પર જઈ ત્યાં એનું PDF પણ જોડે ચેક કરો, બરાબર છે. આમ તો બને ત્યાં સુધી છે ને ગીતા પ્રેસ ગોરખપુરનું પુસ્તક લઈ આવવું એ સૌથી એમ કહેવાય કે ઓછામાં ઓછી ભૂલ હોય છે, એમાં લગભગ બહુ જ વ્યવસ્થિત હોય છે, એટલે એ તમારા માટે સારું રહેશે. આટલું કરશો તો એક યોગ આવી રહ્યો છે, પણ હજી દિવાળી બાદ તમારો પ્રમોશનનો યોગ મજબૂત થઈ શકશે. બીજું કે ગુરુવારના દિવસે તમે કોઈ પણ પીળી વસ્તુનું દાન કરો, તમારા જે કરજા જે છે તેમાં ઘટાડો થઈ શકશે. જી હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. હવે આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનું છે, થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ ન કરતા અને પછી ઉતાવળી પગલું પણ ન ભરતા, એટલે એકદમ ધીરજ અને સંયમથી આજે આગળ વધવાનું છે. થોડું સંતાનો પ્રત્યે પણ ધ્યાન આપવું પડશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ મનોરંજન તરફ મન વળે આજે એવું બની શકે, એમ લાગે કે ભાઈ ઘણું બધું કામ કરીએ, થોડું રિલેક્સ થઈએ અને પણ જરૂરી છે. પણ આજે એક વાતનું ધ્યાન રાખજો, તમારું પ્લાનિંગ આયોજનમાં ફેરફાર થઈ શકે, એટલે એક્સ્ટ્રા ટાઈમિંગનું પ્લાન કરવું પડશે. કૌટુંબિક કોઈ વિવાદ ચાલતો હશે તો ઉકેલ મળી શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે સંયમ જરૂરી છે, વધુ પડતો ઉત્સાહથી બચવાનું છે. ઉત્સાહ વધી જશે તો ક્યાંક ખર્ચો વધી જાય તેવું બને, એટલે બજેટ પણ ધ્યાન રાખજો. હા, પોતાના વ્યવસાયમાં ફોકસ કરજો, લાભ રહેવાની સંભાવના છે. મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને ચ. આપણા માટે જો વાત કરીએ તો આજે સાચવજો ખાવા પીવામાં, ખાનપાન પર. આમ સિઝન બદલાઈ રહી છે, ઋતુની અસર તમારા પર જલ્દી પડી શકે, એટલે હવે ચોમાસાની ઋતુમાં ધ્યાન રાખજો. હા, વિરોધીઓ સામે આજે વિજય મળી છે અને સામાન્ય આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે આજે આવકની તકો મળે, અને તકો મળે તો બારણું ખોલીને સ્વીકારી લેજો. આજે પરિવારથી પણ લાભ રહેશે અને સારી વાત એ છે કે આત્મવિશ્વાસ છે તેમાં વધારો થશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના જાતકો માટે આજે ધાર્મિકતા વધે તેવો દિવસ છે, અને એમાં ખાસ કરીને વિદેશની બાબતો, દૂરની બાબતોમાં જે અનુકૂળતા દેખાઈ રહી છે. ખર્ચા પર થોડું ધ્યાન રાખવું પડશે, ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.